हेलो फ्रेंड्स, तमारू स्वागत है मारा किचन में। आज આપણે બનાવીશું એકદમ ટેસ્ટી નાના મોટા અને બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી સ્વીટ કોર્ન સ્પ્રિંગ રોલ। અને આ સ્પ્રિંગ રોલ જે છે તે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે અને તેની સીટ પણ જે છે તે ઘરે જ બનાવીશું। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા ચીઝી સ્વીટ કોર્ન સ્પ્રિંગ રોલ। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી એવા ચીઝી સ્વીટ કોર્ન સ્પ્રિંગ રોલ। તો તેના માટે સૌપ્રથમ આપણે ઘઉંના લોટની સ્લરી બનાવી લઈએ। તો અહીં 3 ચમચી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે અને તેમાં આપણે પાણી ઉમેરીને એકદમ પતલું એવું ઘઉંના લોટની સ્લરી એટલે કે આપણે લાઈ બોલીએ જેને, એ રીતે ઘઉંના લોટની એકદમ પતલી એવી લાઈ બનાવીને આપણે સૌપ્રથમ એને સાઈડ પર મૂકી દઈશું। તો આ રીતે પાણી ઉમેરીને એકદમ પતલી એવી ઘઉંના લોટની લાઈ બનાવી લેશું। તો અહીં ઘઉંના લોટની લાઈ જે છે તે બની ગઈ છે। ત્યારબાદ હવે સ્વીટ કોર્ન સ્પ્રિંગ રોલ બનાવવાના છે। તો સૌપ્રથમ અહીં બાફેલા મેં સ્વીટ કોર્ન એટલે કે મકાઈના જે દાણા છે તે લીધા છે અને તેને સૌપ્રથમ આપણે આ રીતે ચોપરમાં અધકચરા આ રીતે પીસી લેવાના છે। એટલે બહુ નહીં વધારે, પરંતુ આ રીતે ચોપરમાં અધકચરા એને આ રીતે ચોપ કરી લેવાના છે। તો અહીં સૌપ્રથમ મકાઈના દાણા છે તેને આ રીતે ચોપરમાં મેં ચોપ કરી લીધા છે। ત્યારબાદ હવે તેમાં આપણે વેજીટેબલ ઉમેરી દઈશું। તો ઝીણું ઝીણું કટ કરેલું અહીં કેપ્સિકમ છે તે ઉમેરી દઈશું। ત્યારબાદ ઝીણા કટ કરેલા અહીં ડુંગળી છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં પતલી પતલી એકદમ પતલી સ્લાઇસમાં સમારેલી કોબીજ છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં છીણેલું ગાજર છે, ગાજરને આ રીતે છીણીને ઉમેરવું। તો ગાજર છીણેલું છે તે ઉમેરી દઈશું। એક તીખું મરચું છે એકદમ ઝીણું કટ કરેલું તે ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને 1 થી 1.5 ચમચી જેટલો ઓરેગાનો છે તે ઉમેરી દઈશું અને 1 ચમચી ભરીને તીખા એટલે કે મરી પાવડર છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે અહીં ઝીણા સમારેલા લીલા ધાણા છે તે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીં 3 ચીઝ ક્યુબ મેં લીધા છે। તો ત્રણેય ચીઝ ક્યુબને આપણે આ રીતે ખમણીને અહીં ઉમેરી દેવાના છે। તો આ રીતે 3 ચીઝ ક્યુબ જે છે તે મેં ખમણી લીધા છે અને હવે બધા મસાલાને એકદમ હળવા હાથે આ રીતે ચીઝને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં ચીઝી સ્વીટ કોર્નના સ્પ્રિંગ રોલ માટેનું જે સ્ટફિંગ છે તે તૈયાર થઈ ગયું છે। તો આ રીતે તેને એકદમ સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી દઈશું। ત્યારબાદ હવે અહીં સ્પ્રિંગ રોલ માટેની જે શીટ છે તે મેં ઘરે જ આ રીતે ઘઉંનો જે લોટ હોય, રોટલીનો લોટ થોડો ઢીલો બાંધીને આપણે આ રીતે ડબલ પડવાળી જે રોટલી બનાવીએ તે રીતે બનાવીને આ રીતે રેડી કરી દીધી છે। તો આ રીતે જો તમે તૈયાર સ્પ્રિંગ રોલની જે શીટ આવે તે પણ લઈ શકો છો, પરંતુ અહીં મેં ઘઉંના લોટની આ રીતે ઘરે જ શીટ જે છે તે રેડી કરી છે। ત્યારબાદ હવે વચ્ચે આ રીતે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તે વચ્ચેને ઉમેરી દઈશું। આજુબાજુ આ રીતે સ્લરી લગાવી દઈશું ઘઉંના લોટની, તે લગાવી દઈશું અને ત્યારબાદ આ નીચેની સાઈડ સૌપ્રથમ ઘઉંના લોટની જે આપણે સ્લરી બનાવી છે તે લગાવી દઈશું અને તેને એકદમ ટાઈટ આ રીતે સૌપ્રથમ રોલ વાળી લેશું। તો આ રીતે એક રોલ વાળશું અને ત્યારબાદ ઉપરની સાઈડ પણ ફરીથી ઘઉંના લોટની જે સ્લરી બનાવી છે તે લગાવી દઈશું અને ત્યારબાદ તેને આ રીતે રોલ વાળીને એકદમ ટાઈટ એવો રોલ જે છે તે વાળી દઈશું। તો અહીં આ રીતે બધી જ સ્વીટ કોર્ન રોલ સૌપ્રથમ આપણે વાળી દઈશું। તો આ રીતે બધા જ રોલ જે છે તે સૌપ્રથમ અહીં મેં વાળી દીધા છે અને બધા રોલ આ રીતે વળાઈ જાય ત્યારબાદ હવે તેને તળવા માટે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો તેલને પણ મીડિયમથી થોડી હાઈ ગેસની ફ્લેમ રાખવી અને ત્યારબાદ તેને આપણે આ રીતે તળી લેવાના છે। તો તેને તળાતા બહુ વાર નહીં લાગે, કારણ કે આપણે જે સ્પ્રિંગ રોલની શીટ જે લીધી છે મેં તે આ રીતે આપણે કાચી પાકી શેકેલી જ હોય છે, એટલે તેને તળાતા પણ બહુ ટાઈમ નહીં લાગે। તો આ રીતે પલટાવીને તેને બ્રાઉન રંગના થાય એટલે કે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળાવવા દઈશું। તો આ રીતે પલટાવીને તેને આ રીતે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દઈશું। તો આ રીતે બ્રાઉન રંગના થાય એટલે તેને આપણે કાઢી લઈશું। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા ચીઝી સ્વીટ કોર્ન સ્પ્રિંગ રોલ। અને આ રીતે સ્પ્રિંગ રોલ જો તમે ઘરે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।
આ રીતે સ્પ્રિંગ રોલ આપણે રેડી કરીને જીપલોક બેગમાં રાખીને આપણે ફ્રીઝમાં પણ આ રીતે સ્ટોર કરી શકીએ છીએ અને સવારે બાળકોના લંચ બોક્સમાં તરીને ફટાફટ આપણે તેને આપી શકીએ છીએ. તો તૈયાર છે અહીં ટેસ્ટી એવા ચીઝી સ્વીટ કોર્ન સ્પ્રિંગ રોલ. અને આ રીતે સ્પ્રિંગ રોલ તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.